जय माताजी मित्रों, हूँ मनीषाबेन आपનું સ્વાગત કરું છું અમિતારા કિચનમાં। તો આજે આપણે બનાવશું વઢવાણી લીલા મરચાના રાયતા। રાયતા તો બધાના ઘરમાં બનતા જ હોય, આપણે રાયના કુરિયાથી બનાવતા હોઈએ, પણ આપણે આ અલગ સ્વાદ સાથે બનાવશું અને 10 મિનિટમાં બનાવીને લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય એવા બનાવીને તૈયાર કરશું। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ। તો વઢવાણી મરચાના રાયતા બનાવવા માટે આપણે 250 ગ્રામ મરચા લીધા છે। આપણે આ રીતના લાંબા આવે એવા લીધા છે। આપણે છે ને આના જે લંબાઈ આવે ને ટૂંકી આવે છે ને ડીટીયા મોટા આવે છે આ મરચા, અને સ્વાદમાં થોડા તીખા આવે છે। આપણે જે ચાલુ મરચા આવે એની કરતાં થોડા તીખા આવે છે, અને કલર તમે જો એકદમ લીલો છે, અને પેલા મરચા આવે ને થોડો પોપટી કલર પર થયા છે। આ મરચા ખાવામાં બહુ જ સારા લાગે છે। તો આપણે 250 ગ્રામ લીધા છે મરચા। તો અત્યારે આ મરચાને આપણે વચ્ચેથી ચીરી કરવાની છે। તો આપણે એક ડીશ લઈ લઈશું અને આને વચ્ચેથી આપણે ચાકાથી આ રીતના કાપો પાડી દઈશું। આ રીતના આપણે એને કાપો પાડી દેવાનું। જો તમને તીખા પસંદ ન હોય તો અંદરથી આ જે નસો અને બિયા છે એ કાઢી લેવાના, નહીં તો રહેવા દેવાના। હું અત્યારે કાઢતી નથી કારણ કે અમારા ઘરે તીખા બધા ખાય છે, એટલે આપણે એમ જ બનાવશું। તો આપણે આ રીતના બધા મરચાંને ચીરા પાડી લઈશું, અને મરચામાંથી આપણે ડીટીયાનો ભાગ છે એ કાઢવાનો નથી। તો આપણે બધાય મરચાંને ચાકાની મદદથી આ રીતના ચીરું કરી અને સમારી લીધા છે। અને જો તમને પસંદ ન હોય તો તમે આ રીતના 2 કટકા આખા ચીર કરી અને છૂટા પાડીને પણ બનાવી શકો છો। આપણે બધા મરચાંમાં હળદર અને મીઠું નાખીને પલાળીને બનાવે છે, આપણે એવું કશું કરવાનું નથી। આપણા મરચાં અત્યારે સરસ સમારાઈ ગયા છે, તો આપણે અત્યારે એને સાઈડ ઉપર મૂકી દઈશું। તો હવે એક આપણે બાઉલ લેવાનું છે અને તેની અંદર આપણે રાઈના કુરિયા નાખશું। તમે 50 ગ્રામ રાઈના કુરિયા લીધા છે। આપણે મરચાના રાયતા હંમેશા બધા મોટે ભાગે રાઈના કુરિયાથી જ બનાવતા હોય છે, પણ આપણે બીજા કુરિયા ભેળવી અને સ્વાદિષ્ટ બનાવવાના છે। તો આપણે 50 ગ્રામ રાઈના કુરિયા લીધા છે, આપણે અત્યારે એની અંદર નાખી દઈશું। કુરિયાને આ રીતના સરસ આપણે પાથરી દેવાના। હવે તેની અંદર આપણે 50 ગ્રામ મેથીના કુરિયા લીધા છે। આમાં જો તમારે ઓછા કરવા હોય તો કરી શકો છો, પણ વધારે હશે તો ટેસ્ટ એનો સરસ આવશે એમ। તો આપણે મેથીના કુરિયા ઉપર આ રીતના બધા નાખી દઈશું। તો હવે આપણે આખા ધાણા લીધા છે। જો તમારી પાસે આખા ધાણા ન હોય તો ધાણાના કુરી આવે એ પણ લઈ શકો છો। તો આપણે આખા ધાણા લીધા છે, તો આપણે એને મિક્સર જારમાં પીસી લેવાના છે। તો આપણે મિક્સર જાર લેશું અને એમાં દળદળ આપણે પીસી લેવાના છે। અને જો તમે ધાણાના કુરિયા લો ને તો એને પણ આપણે મિક્સર જારમાં વાટી જ લેવાના છે। અને તેની સાથે આપણે આ 20 ગ્રામ લીધા છે આપણે ધાણા, અને 10 ગ્રામ આપણે વરિયાળી લેવાની છે, એ પણ આપણે એની સાથે નાખી દઈશું। અને તેની સાથે આપણે 10 થી 15 કા મરી લેશું, અને મરીને પણ આપણે એની સાથે નાખી દઈશું એટલે એ પણ દળદળા સરસ પીસાઈ જાય। તો આપણે વરિયાળી અને ધાણા અને મરી સરસ રીતના પીસી લીધા છે। તમે જોઈ શકો આપણે આ રીતના એને દળદળા પીસવાના છે। તો હવે આપણે મસાલો છે આપણે એની અંદર નાખી દઈશું। હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતના ચમચીથી પહેલા મિક્સ કરી લઈશું। તો આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલી હિંગ નાખશું। હિંગને આપણે આ રીતના ચમચીથી છૂટી છૂટી આખામાં પાથરી દેવાની, અને તેની સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। તો આપણો મસાલો અત્યારે તૈયાર થઈ ગયો છે, તો આપણે મસાલાને અત્યારે સાઈડ ઉપર મૂકી દઈશું। તો આપણે મસાલાને વઘારવા માટે આપણે તેલ લીધું છે। આપણે મેં 3 પાવડા જેટલું તેલ લીધું છે। આ સિંગ તેલ લીધું છે। જો બને ત્યાં સુધી આપણે ગમે તે અથાણું બનાવીએ તે સિંગ તેલમાં જ વઘારતા હોઈએ છીએ, એટલે સિંગ તેલમાં વઘારશો તો તમને વધારે સ્વાદ આવશે। તો આપણે 3 પાવડા જેટલું સિંગ તેલ લીધું છે અને વઘારિયામાં ગરમ કરી લઈશું।
તો તમે જોઈ શકો મેં વઘારેમાં તેલ ગરમ કરી લીધું છે. આપણે ધુવાડા નીકળે એટલું તેલ ગરમ કરવાનું છે. હવે તેલને આપણે ઠંડુ થવા દઈશું. જ્યાં વરાળ નીકળે છે ને નીકળતી બંધ થઈ જાય ને ત્યાં લગી આપણે એને ઠંડુ થવા દેવાનું છે. જો આ રીતના તમે ગરમ તેલ કરીને બનાવશો ને રાયતા, ક્યારેય તમારે બગડશે નહીં અને તમે જ્યાં લગી ખાશો ને ત્યાં લગી એવા ને એવા રહેશે અને ખાવાનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે. અને એમાંય સિંગ તેલમાં બનાવેલા છે એટલે તો પછી તો વાત જ ન હોય. તો હવે આપણા તેલમાંથી ધુવાડા નીકળતા બંધ થઈ ગયા છે. તમે જોઈ શકો આપણું તેલ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આ તેલને આપણે જે આ બધો મસાલો તૈયાર કર્યો છે ને એમાં થોડુંક થોડું કરીને નાખતા જશું. થોડુંક તેલ નાખી અને આ રીતના આપણે હલાવી લેવાનું. આ તમે તેલ નાખશો ને એટલે એટલી સુગંધ આવશે ને ઘરમાં, એટલે બાજુમાં પણ ખબર પડશે કે આ લોકોને ઘરે કંઈક નવીન વઘાર્યું છે એમ. અને હવે જે બીજું વધારાનું તેલ છે ને એ પણ નાખી દઈશું. આ રીતે તમે કરશો ને એટલે આપણે પૂરિયા છે ને બધા સરસ રીતના ફૂલી જશે. મસાલાની સુગંધ પણ બહુ સરસ આવે છે આખા ઘરમાં. તો મસાલો હજી આપણો ગરમ જ છે તો આપણે આની અંદર અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું. એટલે આપણે મસાલાની અંદર હળદર અંદર સરસ ભળી જાય અને હળદરની વાસ ન આવે. અને હળદરને આપણે સરસ રીતના મિક્સ કરી લઈશું. તો આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે અને હળદર પણ સરસ રીતના મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર 1 લીંબુનો રસ છે કાઢીને તૈયાર રાખ્યો છે એ આપણે નાખી દઈશું. અને લીંબુના રસને પણ આપણે સરસ રીતના અંદર મિક્સ કરી દઈશું. તો આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને થોડુંક ઠંડુ પડવા દઈશું. આપણો મસાલો છે એ ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે આ મરચામાં ભરવાનો છે. આપણે મરચાના બિયા નથી કાઢ્યા પણ વાંધો નહીં, જે આપણે આમાં વરિયાળી નાખી છે ને એનું ગળપણ આવશે એટલે આપણા મરચાં મોળા થઈ જશે. તો આ રીતના મરચાંને પોળા કરી અને આપણે એની અંદર મસાલો ભરવાનો છે. આ રીતના જેટલો સમાય એટલો અંદર મસાલો ભરી દેવાનો. તો આપણા બધા મરચાં સરસ રીતના ભરાઈ ગયા છે, તમે જોઈ શકો. તો હવે આપણે અંદર થોડોક મસાલો છે એ પાછો આ રીતના ઉપર નાખી દઈશું. અને બધા મરચાંને આપણે હાથેથી આ રીતના મિક્સ કરી લઈશું એટલે બધા મસાલામાં ઉપર પણ સરસ રીતના આપણો મસાલો છે એ બધો કોટ થઈ જાય. તો આપણી ચેનલમાં આપણે આગળ પણ સરસ સરસ મરચાંની રેસીપી મૂકેલી છે. જો તમારે જોવી હોય તો આઈ બટન પર મળી જશે અને એનો રિસ્પોન્સ પણ આપણને સારો મળેલો છે. તો આ મરચાં છે આપણે બધા સરસ મસાલાની અંદર કોટ કરી લીધા છે. તો હવે આપણે એને 2 થી 5 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું. તો 5 મિનિટ જેવું થયું છે ને આપણે મરચાંને ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો આપણા મરચાં છે ઘણા પલળી ગયા છે. તો આપણે એક આ રીતના ચમચીથી સરસ રીતના હલાવી લઈશું અને હવે આપણે એને ભરવાના છે. તો ભરવા માટે આપણે એક આવી કાચની બરણી લેવાની છે.
આ બરણીને ધોઈ અને સાફ કરી લેવાની, અને જો તડકો ઘરમાં આવતો હોય ને તો ત્યાં આપણે તડકામાં થોડી સૂકવી. તો હવે આપણે એની અંદર મરચાં ભરી લેશું. આ રીતના અંદરથી હાથ પ્રેસ કરતું જવાનું અને મરચાંને ભરતા જવાનું. તો આપણે મરચાંને કાચની બરણીમાં ભરી લીધા છે. તો હવે આપણે આ મરચાં ખાવા માટે તૈયાર છે, પણ આપણે એને 1 દિવસ માટે પલળવા માટે રહેવા દેશું. તમારે 1 દિવસ પછી આને ખાવામાં ઉપયોગ લેવાનો, એટલે મરચાં તમારા એટલા ટેસ્ટફુલ બનીને તૈયાર થશે ને કે તો આ મરચાં તમારે 15 દિવસ લગી આને કાંઈ નહીં થાય, પણ તમારે 15 દિવસમાં 3 વાર બનાવવા પડશે આ મરચાં. તો હવે આપણા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને ઢાંકી અને મૂકી દઈશું. તો મરચાં આપણા બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતના તમે ઘરે એકવાર બનાવીને ટ્રાય કરજો. ઘરમાં બધાને બહુ જ ભાવશે ને અઠવાડિયામાં તમારે 3 થી 4 વાર બનાવવા પડશે. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.